19મી જૂને વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા આદરણીય વડાપ્રધાન સાહેબે ગત વર્ષે દેશમાંથી સિકલ સેલ એનિમિયા 2047 સુધીમાં દૂર થાય એ માટે એક ઘનિષ્ઠ અભિયાન હાથ ધર્યું છે. સિકલ સેલ એક વારસાગત રોગ છે. ખાસ કરીને ટ્રાઇબલ પોપ્યુલેશનમાં આ વધારે જોવા મળે છે. આપણા સાબરકાંઠા જિલ્લાના પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં સિકલ સેલના આપણા કેસીસ જોવા મળે છે. સમગ્ર જિલ્લામાં 685 જેટલા સિકલ સેલના દર્દીઓ છે અને 26,000 જેટલા વાહકો ટ્રેટ પેશન્ટ જોવા મળે છે. આ સિકલ સેલ એક આનુવંશિક રોગ હોય, લગ્ન વખતે જેમ આપણે કુંડળી મેળવીએ છીએ એ પ્રમાણે આપણે લોહીની પણ મેચિંગ કરી અને ત્યારબાદ જ લગ્ન કરવા જોઈએ. રોગવાહક અને બંને જો રોગવાહક લગ્ન કરશે તો એનું બાળક 100% સિકલ સેલનો રોગ સાથે જન્મશે. એટલે રોગવાહક અને ટ્રેટ જે લોકો છે એમણે લગ્ન વખતે પૂરતી સાવચેતી રાખે તો આપણે જે તબક્કાવાર આપણે આ સિકલ સેલને આપણે નાબૂદ કરી શકીએ. તો મારી સૌ જિલ્લાવાસીઓને અને ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારોમાં વસતા ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ લગ્ન માટેની વિચારણા કરવામાં આવે ત્યારે આપણે જેમ જન્માક્ષર મેળવીએ એમ સાથે સાથે આ લોહીના નમૂના અને સિકલ સેલનું ખાસ એનું મેચિંગ કરવું જોઈએ, જેથી કરીને આવનારી પેઢીને કોઈ મુશ્કેલી ના પડે.